ભાવમાં દેખાઈ રહ્યા છે કે યમુનાજીની સુધી લઈ યમુનાજીનો ભાવ રોમાંચ હૃદયમાં એવો જાગૃત થાય અને આંખોથી અશ્રુપાત થાય તો એ અશ્રુ રૂપે સ્વયં યમુનાજી જ વહી રહ્યા છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. એ ઠાકોરજીએ જ્યારે કેવો રાસ ખેલ્યો હશે અને પ્રભુના રોમ રોમમાંથી જે શ્રમજલ પ્રગટ થયું હશે અને શ્રમજલ રૂપ શ્રી યમુનાજી ઠાકોરજી અને સ્વામીજીના એ રોમ રોમમાંથી પ્રગટ થયેલું શ્રમજલ જ્યારે વહ્યું અને એને જ આપણે આધિદૈવિક યમુનાજીનું સ્વરૂપ કહીએ છીએ. આ શ્રી યમુનાજી, મારી અંગત વાત કરું તો મને શ્રી વલ્લભમાં વધારે શ્રદ્ધા હતી નાનપણથી જ. અને નાનપણથી શ્રી મહાપ્રભુજી માટે અનન્ય ભાવ અને એટલો બધો મહાપ્રભુજી માટેનો આગ્રહ કે યમુનાજીને હું ગૌણ ગણું. અજ્ઞાનતા માનો, કોઈને કહેતા નહીં, આ તો આપણા અંગત લોકો છે એટલે પર્સનલ વાત કરાય. કદાચ યદુનાથજીને મેં 2-4 વાર પહેલા કહેલું, હું 21-22 વર્ષનો હતો ત્યાં સુધી કોઈને કહેતા નહીં, આમાં તો મારું ખરાબ લાગે, મને આખો યમનાષ્ટકનો પાઠ મોઢે જ નતો થતો. હું જ્યાં સુધી 21-22 વર્ષનો હતો ત્યાં સુધી હું કેટલી વાર યમનાષ્ટક તો નિત્યના ક્રમમાં હોય, કરતા હોઈએ, પણ આ તો તમને કહું છું, બીજા કોઈ કહેતા નહીં. હું કેટલી વાર યમનાષ્ટકનો પાઠ કરું પણ મને આખો પાઠ જ મોઢે ન થાય. પર એક વાર શ્રી યમુનાજીની એવી વિશેષ કૃપા વલ્લભની કૃપાથી થઈ અને એમ જાણ્યું કે આ ભેદ જોતો હતો એ જ મારું અજ્ઞાન હતું. આ શ્રી વલ્લભ છે, આ શ્રી યમુનાજી છે, આ શ્રી ગુસાઈજી છે, આ ગિરિરાજજી છે, ભેદ જોવું એ જ ક્યાંક અજ્ઞાન હતું. તત્વતઃ તો એક જ સ્વરૂપ છે, એક જ એ કૃષ્ણની વિવિધ ભાવભંગીમાઓ, એ રસવર્ષા ભિન્ન રીતે શ્રી ઠાકોરજી કરે અને એ જ રસવર્ષાનું કોઈ વિવિધ સ્વરૂપ, એ જ શ્રી વલ્લભ, એ જ શ્રી યમુનાજી, એ જ શ્રી ગુસાઈ. હવે તો આવડે છે યમનાષ્ટક, એટલે હવે એવું ના માનતા, પણ એવો ભાવ, એવો આગ્રહ, કદાચ મારો હઠાગ્રહ કહી શકું, પણ શ્રી વલ્લભની કૃપા એવી થઈ, કોઈ એક ક્ષણે એવો ઠાકોરજીની કૃપાથી અનુભવ યમુનાજીનો થયો કે બંને એક સ્વરૂપે તત્વતઃ જાણ્યા. પણ પુષ્ટિ માર્ગીઓની તો વાલી શ્રી યમુનાજી, બાળકને ઘરમાં બધાય પ્રેમ કરતા હોય પણ માં તો માં જ રહે છે. બાળકનો માં માટેનો આગ્રહ તો બધાને પ્રેમ કરતો હોય, બાળકને, બધા બાળકને પ્રેમ કરતા હોય, પણ હૃદયમાં માં માટેનો ખૂણો તો જુદો જ હોય. એમ આ પુષ્ટિ ભક્તો માટે શ્રી યમુનાજી માટે આ પુષ્ટિ ભક્તોના હૃદયમાં એક જુદો જ ખૂણો છે અને એને કોઈ ભરી શકતું નથી. યમુનાજી બે સ્વરૂપે ભક્તો પર કૃપા કરે છે. મૂલતઃ એક માં બનીને અને બીજું સખી બનીને, બે રૂપે વિશેષ કૃપા થતી હોય. માં રૂપે કૃપા કરે, જૈસે રાખત જનીની પુત્ર બારે, 41 પદમાં બધું જ સમાહિત. માં બનીને કૃપા કરે ભક્તને, કારણ કે બે છે, સુખકરની અને દુઃખહરની. યમુનાજી મુખ્યતઃ બે રીતે કૃપા કરે, એક તો સુખ આપે ને બીજું દુઃખ હરે. તો દુઃખ હરવા માટે યમુનાજી માં બને છે, માં બનીને કૃપા કરે, અને સુખ દેવા માટે રૂપ દેત આપ જૈસી, સખી બની જાય. દુઃખ દૂર કરે છે તો લૌકિક અનુકૂળ કરી દે છે, પણ દૈવી જીવને કેવલ લૌકિક અનુકૂળ થવાથી જ સુખ થતું નથી. દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પક્ષ છે, એક દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ.
તો દુઃખનો અનુભવ, દુઃખનો અભાવ થયો, લૌકિક બગડેલું હતું એ અનુકૂળ થઈ ગયું. પણ હજી સુખનો અનુભવ દૈવી જીવને થયો નથી. અને એ ક્યારે થાય? જ્યારે એને વ્રજલીલાનો અનુભવ થાય. અને વ્રજલીલાનો અનુભવ શ્રી યમુનાજી સખી બનીને કરાવે છે. પોતે સખી બને. અને એટલે જ યમુનાષ્ટાદીમાં પણ કહ્યું, લક્ષ્મીજી કરતા પણ પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું મહાત્મ્ય અધિક છે, વિશેષ છે. કેમ? કારણ કે ઠાકોરજીની સેવામાં કોઈ ગોપી આવે તો લક્ષ્મીજી એને શોક ગણે છે. લક્ષ્મીજીના મનમાં એ વિચાર આવે કે લો મારી સેવા ગઈ, હવે આ સેવા કરશે તો આટલી સેવા મારી ગઈ, એ શોક ગણે, સૌતન ગણે. અને યમુનાજી એને સખી ગણે છે. ચાલો એ સેવામાં એક સખી વધી, વધારે સુંદર રૂપથી સેવા થશે, વધારે આનંદથી સેવા થશે, પ્રભુને અધિક સુખ થશે, એવો ભાવ રાખી યમુનાજી એને સખી જાણી અને વધારે સેવામાં જોડે છે. તો એવા શ્રી યમુનાજીના 7 દિવસ સુધી આપણે ગુણગાન કરવાના છે. માધ્યમ છે 41 પદ. શ્રી મહાપ્રભુજીએ પણ જેમ પિતૃશ્રી ચરણે કહ્યું કે 16 ગ્રંથમાં યમુનાષ્ટકથી પ્રારંભ કર્યો છે. યમુનાજીના 3 સ્વરૂપ મહાપ્રભુજી આપણને બતાવ્યા: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. થોડું યમુનાજીના સ્વરૂપનો ખ્યાલ કરી અને પછી 41 પદનું અવગાહન કરીશું. આદિ ભૌતિક સ્વરૂપ મહાપ્રભુજી તો પુષ્ટિ માર્ગમાં પ્રત્યેક વસ્તુના 3 સ્વરૂપ બતાવે છે. પુષ્ટિ માર્ગીય યાત્રા, પુષ્ટિનો માર્ગ એટલે કયો માર્ગ? આધિ ભૌતિકતામાંથી આધિ દૈવિકતા તરફ જવાનો માર્ગ, એ જ પુષ્ટિ માર્ગ. જે દેખાય છે એને એટલું જ ગણવું એ ભૌતિકતા છે. જે દેખાય છે એનું મહાત્મ્ય જાણીને એને જોવું એ આધ્યાત્મિકતા છે. અને જે દેખાય છે એ એટલું જ નથી હોતું, એના મૂળ સ્વરૂપનો અનુભવ થવો એ આધિદૈવિકતા છે. પુષ્ટિ માર્ગમાં પ્રત્યેક પદાર્થોના 3 સ્વરૂપ છે. જેમ શ્રી વલ્લભનું 3 સ્વરૂપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, ઠાકોરજીના 3 સ્વરૂપ, એમ શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપ: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. કેવલ જલ પ્રવાહ સ્વરૂપે શ્રી યમુનાજીને જોવા એ આધિ ભૌતિક સ્વરૂપ છે. આપણે યમુનાજીના કાંઠે જઈએ, જલપાન કરીએ અને કેવલ નદી સ્વરૂપે યમુનાજીને જોવા. પ્રસિદ્ધ યમુનાજી તો ભારત વર્ષની પાવન નદીઓમાં ગંગાજી, યમુનાજી, નર્મદા, સરસ્વતી આદિ જે પ્રસિદ્ધ નદીઓ છે, અને જે ભૌતિક દ્રષ્ટિવાળા છે એ કેવલ યમુનાજીને નદી રૂપે જુએ તો એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય. જો આપણે ત્યાં 4 માં પ્રસિદ્ધ છે ભારતીય સંસ્કૃતિમાં. એક ધરતી માતા, બીજું જનની માં, ત્રીજું ધર્મ માતા ગાય, અને ચોથું લોક માતા એ નદી. 4 માના સ્વરૂપ પ્રસિદ્ધ છે આપણા હિન્દુ ધર્મમાં. તો લોક માતા તરીકે કેવલ નદીના પ્રવાહ સ્વરૂપે યમુનાજીને જોવા એ યમુનાજીનું